નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચોટીલા અને થાન વચ્ચે માંડવની ટેકરીઓ આવેલી છે। આ માંડવની ટેકરીઓમાં મહાદેવનું મંદિર આવેલું છે, જેને જરિયા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે। તો આજે આપણે આ વિડીયો દ્વારા જરિયા મહાદેવના દર્શન કરીશું। તો ચોટીલા અને થાન વચ્ચે ચોટીલાથી થાન રસ્તે ચાલવાથી નાવા ગામ આવે। નાવા ગામથી લગભગ 2 કિલોમીટર જરિયા મહાદેવ જવાનો રસ્તો આવે છે। આ રસ્તામાં 5 કિલોમીટર અંદર ચાલવાથી જરિયા મહાદેવનું મંદિર આવે છે। જરિયા મહાદેવ જવા વચ્ચે રસ્તામાં રોકડિયા હનુમાનનું મંદિર આવેલું છે। ટાઈમના અભાવ કારણે આજે આપણે અહીંયા જઈ શકતા નથી। તો આપણે જરિયા મહાદેવ પહોંચી ગયા છીએ। અહીંયા નીચે ઉતરવાના પગથિયા છે। મહાદેવની શિવલિંગ થોડી નીચાણવાળા વિસ્તારમાં, એટલે નીચે ઉતરવું પડે છે। અહીંયા ઝાડ સ્વચ્છતા જાળવવાના એવી બધી સૂચનાઓ લખેલી છે। જો કદાચ સૂચના ન લખી હોય તો સ્વચ્છતા જાળવવી આપણું કર્તવ્ય છે। ત્યાંથી બધી જગ્યાએ સ્વચ્છતા જાળવી રાખવી, ખોટી ગંદકી ન કરવી। અહીંયા નીચે શિવલિંગ રાખેલી છે, જેના ઉપર દેખાય એ શિલામાંથી ટપક ટપક પાણી ટપક્યા રાખે છે। પાણી જરે આપણને કેમેરામાં નથી દેખાતું, રૂબરૂ નરી આંખે જોઈ શકાય છે। પાણી ટપકે છે એટલે જ આને જરિયા મહાદેવ મંદિર કહેવામાં આવે છે। એ પાણી જે ટપકેલું રહ્યું એ આગળ આ કુંડમાં ભેગું થાય છે, જેને ખૂબ પવિત્ર પાણી માનવામાં આવે છે। ત્યાંથી બધા લોકો એની પ્રસાદી લે છે। તો આપણે થોડુંક એની પ્રસાદી લઈ લેવી।
એવું માનવામાં આવે છે કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીંયા રહેતા અને ભગવાન મહાદેવનું પૂજા કરતા હતા. ત્યારે ભગવાન પ્રસન્ન થઈ સ્વયંભૂ એટલે જમીનમાંથી આ શિવલિંગ ઉત્પન્ન થઈ હતી અને પાંડવોને એવું વરદાન આપ્યું હતું કે કોઈ હોય કે ન હોય ગમે એવી પરિસ્થિતિમાં આ શિવલિંગનો અભિષેક કરવા માટે 12 મહિના અને 24 કલાક પાણી ટપકતું રહેશે. ત્યારથી આજ સુધી આ શિવલિંગ ઉપર એક જ ધારું પાણી ટપકતું જ રહેશે. કોઈ પણ પરિસ્થિતિ હોય પાણી ટપકતું બંધ થયું નથી. ચારે બાજુ જંગલ વિસ્તાર આવેલો, વન વિસ્તાર આવેલો છે. આ એના પૂજારીને રહેવા માટે વ્યવસ્થા છે. અહીંયા ઉપર ચડવા માટે અહીંયા પાછળ વન છે અને જો ઉપર ચડવા માટે પથ્થરને કાપીને પગથિયા બનાવવામાં આવેલા છે. આપણે જરાક ઉપર જઈને જોઈ લેવી. આ વિસ્તાર આખો પથરાળ વિસ્તાર છે. તમને પથ્થર વધારે જોવા મળશે. એટલે અહીંયા આજુબાજુ નાના પાનવાળા એટલે કે જેને પાણી ઓછું જોઈએ એવા ઝાડવા હોય છે, જેમ કે થોર, બોરડી, આ ચંદનનો ઝાડ છે, પછી આ વીકળો છે. અહીં પાછળ જો આ નાની નાની ટેકરીઓ છે. એટલે આ બધી અહીં ફરતું આવે એટલે નાની નાની ટેકરી છે જેને માંડવની ટેકરી કહેવામાં આવે છે. આપણે ચોટીલાનો ડુંગર એ માંડવની ટેકરીનો જ એક ભાગ છે અને માંડવની જે બધી ટેકરીઓ છે એમાં ઊંચો ડુંગર હજી ચોટીલાનો ડુંગર છે. લોકોની અલગ અલગ માન્યતા હોય છે, તેથી આવા બધા લોકો અહીંયા આવી પાણીથી ડેગડી બનાવે છે. તો અમારો વિડીયો આખો જોવા બદલ ધન્યવાદ. અમારી આ યુટ્યુબ ચેનલમાં ભારતની નવી સંસ્કૃતિ છે, મંદિરો છે, જોવાલાયક સ્થળો છે, ફરવાલાયક જગ્યાને વિડીયો બનાવવામાં આવે છે. તો જો તમે ઘરે બેઠા વિડીયો દ્વારા ભારત ફરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સગા સંબંધીઓને પણ શેર કરો. ધન્યવાદ. આભાર.